નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, દરેકનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 12 વિષય ગુજરાતી ચેપ્ટર નંબર 3 જે કાવ્ય છે દમયંતી સ્વયંવર. સૌથી સંપૂર્ણ સોલ્યુશન આપણે કરવાના છીએ, જે તમને પરીક્ષામાં પણ ખૂબ જ ઉપયોગી નીવડશે. આ જવાબો તમે તમારી ગુજરાતીની નોટબુકની અંદર લખી લેશો અને આપણે ચાલ પર તમામ વિષયના સૌથી સોલ્યુશન સાથે મૂકવામાં આવે છે, તો તમે એ પણ જોઈ લેશો. અને ચેનલ અંદર જો પ્રથમ વખત છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુના બેલ બટન પર ઓલ નોટિફિકેશન કરી દેશો. કાવ્યનું નામ દમયંતી સ્વયંવર. સાહિત્ય કૃતિનો પ્રકાર નવલિકા અને કવિ છે પ્રેમાનંદ. શબ્દ સમજૂતી તો કે નૈષદ્રાય તો નળરાજા, નિમિષ તો આંખનો પલકારો, પણ હુતાસન તો અગ્નિ, વહની તો અગ્નિ, ભૂપાળ તો રાજા, કાળે કાળે તો કળિયુગનો સમય, કુલ ધર્મ તો વંશ પરંપરાથી ચાલતો આવેલો વિશિષ્ટ ધર્મ આચાર, ગાભરી તો ભયભીત, વિરજ તો સ્વચ્છ, વરુણ તો પાણીના અધિષ્ઠ દેવતા, દેવ જમરાય તો મૃત્યુના દેવતા, મહિષ તો પાડો, પેર તો પ્રકાર ભાત ભાતના, પુષ્કર તો નળરાજાના પિતરાઈ ભાઈ, જમ જાતના તો જમનું તેડું, સેજવા તો પથારીને પાગ તો પગ. સાવધાની અંદર જોઈએ. પ્રશ્ન 1 છે. નીચેના પ્રશ્નોના એક વાક્યની અંદર ઉત્તર લખો. જે અંદર પહેલો પ્રશ્ન છે, દમયંતી પોતાના પિતા આગળ કઈ રીતે મૂંઝવણ રજૂ કરે છે? તો દમયંતી પોતાના પિતા આગળ મંડપમાં પોતાને 5 નળ દેખાતા હોય સાચા નળને કઈ રીતે ઓળખવા એ અંગેની મૂંઝવણ રજૂ કરે છે. પ્રશ્ન 2, સ્વર્ગમાંથી કયા કયા દેવ સ્વયંવરમાં આવ્યા છે? સ્વર્ગમાંથી ઇન્દ્ર, વરુણ, વહ્નિ અને યમરાય એ 4 દેવતાઓ છે એ સ્વયંવરની અંદર આવ્યા છે. પ્રશ્ન 3, ભીમક રાજા દેવોને ઓળખવા દમયંતીને સી યુક્તિ બતાવે છે? ભીમક રાજા દેવોને ઓળખવા દમયંતીને એ યુક્તિ બતાવે છે કે તેમની આંખો પલકારો નહીં કરે, તેમના વસ્ત્રો એટલે કે સ્વચ્છ હશે અને તેઓ અંતરિક્ષની અંદર ઊભા હશે. પ્રશ્ન 4, કળિયુગને નળના શરીરમાં પ્રવેશવાનો મોકો સી રીતે મળ્યો? એક દિવસ સંધ્યા સમયે નળ ઝાડથી પગ ધોતા હતા. એવામાં તેમની પાની કોરી રહી જતાં કળિયુગને તેમના શરીરમાં પ્રવેશવાનો મોકો મળ્યો. પ્રશ્ન 2, નીચેના પ્રશ્નોના 2-3 વાક્યની અંદર ઉત્તર લખવાના છે. પહેલો પ્રશ્ન છે, ચારે દેવોએ એકબીજાને સાસા સાપ આપ્યા. ચારે દેવોએ સૌપ્રથમ ઇન્દ્રને અગ્નિને શાપ આપ્યો કે તેમનું મુખ વાનરના જેવું થજો. અગ્નિએ ઇન્દ્રને શાપ આપ્યો કે તેમનું મુખ રીંછના મુખ જેવું થજો. વરુણે યમને શાપ આપ્યો કે તેમનું મુખ માંજર જેવું એટલે કે બિલાડા જેવું થજો. ધર્મે વરુણને શાપ આપ્યો કે તારું મુખ શ્વાન એટલે કે કૂતરા જેવું થજો. પ્રશ્ન 2, નળ અને દમયંતીનો પ્રસન્ન દાંપત્ય પ્રેમ વર્ણવો. દમયંતી અને નળરાજાને લગ્ન થયા. બંને સાથે મળીને સત્ય અને ટેકનું પાલન કરતા હતા. બંને એકબીજાના કાર્યમાં સહભાગી થતા હતા. દમયંતીને એક સાથે પુત્ર અને પુત્રીને જન્મ આપ્યો. મધુર કિલકિલાટથી તેમનું આંગણું શોભતું હતું. આમ આ પતિ પત્નીનું પ્રસન્ન દાંપત્ય જીવન સહસ્ત્ર વર્ષો સુધી અવિચળ રહ્યું. પ્રશ્ન 3, નીચેના પ્રશ્નોના સવિસ્તર ઉત્તર લખો. પહેલો પ્રશ્ન છે, દેવોએ નળ અને દમયંતીને પ્રસન્ન થઈને કયા કયા વરદાન આપ્યા? દેવોએ પ્રસન્ન થઈને નળ અને દમયંતીને કુલ 9 વરદાન આપ્યા. દરેક દેવે 2-2 વરદાન આપ્યા. સૌપ્રથમ ઇન્દ્રરાયે નળને લાખો વર્ષો સુધી સુકાય નહીં એવી કમળમાળા આપી. ઉપરાંત એક અશ્વ મંત્ર આપ્યો. એ મંત્ર ઘોડાને કાનમાં બોલતા તરત જ અશ્વ એક દિવસમાં 100 યોજન દોડી શકશે. અગ્નિએ વરદાન આપ્યું, તો અગ્નિથી દાઝીશ નહીં અને તું જ્યારે મને યાદ કરીશ કે તરત જ હું પ્રકટ થઈશ. ધર્મે વરદાન આપતા કહ્યું, તું જ્યાં સુધી રાજ ભોગવીશ ત્યાં સુધી તારા રાજમાં કોઈને રોગ નહીં થાય અને તારી કથાનું જે વાંચન કરશે તેને ક્યારેય જાચવું એટલે કે માંગવું નહીં પડે. અંતમાં વરુણે વરદાન આપતા કહ્યું કે તારા રાજમાં સૂકું વૃક્ષ નવપલ્લિત થઈ જશે અને તું મારું સ્મરણ કરીશ કે તરત જ તારા રાજમાં જળ વરસશે. એ પછી દમયંતીને વર આપ્યો, તારા હાથમાં મૃત દ્રવ્ય થજો એટલે તેના હાથમાં કોઈ પણ મૃત વસ્તુ મૂકવામાં આવે તો તે તરત જ જીવંત થઈ જશે. પ્રશ્ન 2, દમયંતી સ્વયંવર કડવાસની કથા તમારા શબ્દોમાં લખો. વિદર્ભ દેશના રાજા ભીમ કે તેમની પુત્રી દમયંતીનો સ્વયંવર યોજ્યો હતો. હંસે દમયંતીને આગળ નળ રાજાનું વર્ણન કર્યું હતું. ત્યારથી દમયંતીએ નળ રાજાને જ વરમાળા આપવાનું નક્કી કર્યું. પરંતુ દમયંતીને પ્રણવવા ઉત્સુક ઇન્દ્ર, અગ્નિ, વરુણ અને જમીએ નળનું રૂપ ધારણ કર્યું હતું. દમયંતી નળને વરમાળા પહેરાવવા આવી ત્યારે નળ રૂપે આવેલા આ 4 દેવોએ પોતાની ડોક આગળ કરી. દમયંતી વિમાસણમાં પડી. આમાં સાચો નળ કયો? તેણે પિતા પાસે પોતાની સમસ્યા રજૂ કરી. ભીમ કે કહ્યું, તું જ માત્ર આ 5 નળને જુએ છે, બીજું કોઈ નહીં. જે દેવો નળ રૂપે આવ્યા છે તેમની આંખ એક પણ પલકારો નહીં કરે. તે ઉપરાંત તેમના વર્ષો એટલે કે જે કપડાં છે એ સ્વચ્છ હશે
અને તેઓ અંતરિક્ષમાં ઊભા હશે. દમયંતીના આશા સાથે ફરી મંડપમાં પહોંચી, પણ એક એક દેવ પોતાનો કંઠ આગળ કરે. આથી દેવોએ એકબીજાને શાપ આપ્યા. એ પ્રમાણે ઇન્દ્રના શાપથી અગ્નિ વાનરમુખ, અગ્નિના શાપથી ઇન્દ્ર રીંછમુખ, વરુણના શાપથી યમ માંજરમુખ અને ધર્મના શાપથી વરુણ શ્વાનમુખા થયા. આ તો સરસ મજાના 4 વર થયા. ઇન્દ્રને થયું કે આપણે ખોટો વેશ લીધો. યમે કહ્યું, શા માટે તમે લોકોને હસીને પાત્ર થાવ છો? અંતે સૌએ એકબીજાના શાપ ભોગ કરી. એમ ફરી દમયંતીને 5 નળ દેખાયા. જેણે સૌને તેમના પિતાનું નામ પૂછ્યું તો કહે, વીરસેન પાંચેના બાપ. હવે શું કરવું? આ જોઈ તેની દાસી હસી. એની વિમાસણ દૂર કરવા તેની સખીએ સૂચવ્યું, અરે આ કપટી નળને છોડ, હું તને એક ગુણિયલ રાજાના નામ ગણાવું. દાસી અનેક રાજાના નામો ગણાવ્યા હતા, પણ દમયંતીને એક પણ પસંદ પડ્યો નહીં. એવામાં નારદજી દરેક દેવની પત્નીને લઈને આવ્યા. સૌનું કપટ તેમજ પ્રણાવવાની લાલસા ખુલ્લા પડી ગયા. દમયંતીને તેમને પણ વિનંતી કરી, અમે તમારી ઉપાસના ભક્તિએ કરીએ છીએ. તમે મારા પિતા ભીમક છો અને હું તમારી પુત્રી સ્વાન છું. દેવો લજવાયા. તેઓ મંડપમાં પ્રત્યક્ષ હાજર થયા. દરેક દેવે નળ અને દમયંતીને વરદાન આપ્યા, જે આ પ્રમાણે છે. ઇન્દ્ર લાખ વર્ષ સુધી ન સુકાય તેવી કમળમાળા આપી અને એક અશ્વ મંત્ર આપ્યો. એ મંત્ર સાંભળી અશ્વ એક દિવસમાં 100 જોન દોડી શકે. અગ્નિનું વરદાન, નળ અગ્નિથી દાઝશે નહીં અને નળ જ્યારે તેને યાદ કરશે ત્યારે તત્કાળ હાજર થશે. ધર્મનું વરદાન તો કે નળ જ્યાં સુધી રાજ ભોગવશે ત્યાં સુધી તેના રાજમાં કોઈને એક પણ રોગ નહીં થાય અને નળની કથાનું જે વાંચન કરશે તેને જીવનમાં ક્યારેય માંગવું નહીં પડે. અંતમાં વરુણનું વરદાન, તારા રાજ્યમાં શુકવૃક્ષ નવપલિત થઈ જશે અને નળ તેને સંભાળશે કે તરત જ ઝાડ ઉત્પન્ન થશે. દેવોએ દમયંતીને પણ તેના હાથ અમૃત સવિયા થજો એવું વરદાન આપ્યું. એ પછી દેવો વિમાનમાં બેસી સ્વર્ગ ગયા.